નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ વિષય પ્રકરણ નંબર 3. આજે આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશકમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો કન્સેપ્ટ સમજીશું. ઉદાહરણ નંબર 28, પેજ નંબર 95 પર છે. તો પેજ નંબર 95 પર આપેલ ઉદાહરણ નંબર 28 સમજીએ શું કહેવા માંગે છે. લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. તો એ જ કોષ્ટકને આપણે ઊભા સ્વરૂપમાં લખ્યું છે પ્રવાસ ખર્ચ 350 થી 500 અને એ પ્રમાણે. ત્યાર પછી મુસાફરોની સંખ્યા આવૃત્તિ તરીકે આપી છે F, કે જેમાં 7, 13, 16, 9 અને 5 છે. હવે પ્રશ્ન જુઓ જરા પાછળ શું કહે છે. ઇમ્પોર્ટન્ટ એ જ છે પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવો. ધ્યાન રાખજો, શબ્દ શું છે? સીમાઓ મેળવો. પ્રશ્ન આ રીતે છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ. આ સીમાઓમાં બે સીમા આવે, એક અધઃ સીમા અને એક ઉધ્વ સીમા. તો એના માટે આપણે Q1 અને Q3 શોધીશું. આ બહુ પહેલાં મેં તમને જ્યારે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો સમજાવ્યા ત્યારે સમજાવેલું છે. પણ તે વખતે વચ્ચે ના કીધું હોય, ખાલી 50% સીમા શબ્દ ન હોય તો Q3 માઇનસ Q1 કરવું પડે, એવું તે વખતે સમજાયેલું છે. પણ અહીંયા શું છે? સીમાઓ મેળવવાની છે. એટલે તમારે કોઈ તફાવત શોધવાની જરૂર નથી, ફક્ત Q1 અને Q3 શોધવાના રહેશે. તો આપણે આ પહેલા પ્રશ્નના જવાબ માટે Q1 અને Q3 શોધીશું. તો ચલો સ્ટાર્ટ કરી. સૌથી પહેલો પ્રશ્ન છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવવા Q1 અને Q3 શોધશું. ખાસ ધ્યાન રાખજો કે વચ્ચેના 50% મુસાફરો છે એના પ્રવાસ ખર્ચની સીમાઓ મેળવવા માટે આ સીમાની અંદર બે સીમા આવે, એક અધઃ અને એક ઉધ્વ. બરાબર છે? ચલો એ પણ સમજી લઈએ. એક અધઃ સીમા આવશે અને એક ઉધ્વ સીમા આવશે. તો આપણે શું કરીશું? Q1 જે છે ને, Q1 એ અધઃ સીમા થઈ જશે. બરાબર? અને ઉધ્વ એટલે વધારેમાં વધારે સીમા તરીકે Q3 થઈ શકે. તો આપણે આ બે શોધવું પડશે. એટલા માટે Q1 ને Q3 શોધીશું. ચલો હવે એના માટે આપણે સૌથી પહેલાં સંચય આવૃત્તિનું કોષ્ટક તૈયાર કરી દેવું પડે. તો આડા કોષ્ટકને ઊભા કોષ્ટક સ્વરૂપમાં ફેરવ્યા છે. હવે સંચય આવૃત્તિ શોધીએ તો 7 વત્તા 13 20, 20 વત્તા 16 36, 36 વત્તા 9 45 અને 45 ને 5 50. એટલે n તરીકે 50 થાય છે. હવે Q1 શોધવા માટે હું હવે Q1 વર્ગ વાળું સૂત્ર લખતો નથી, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે. 1, 2, 3 પ્રશ્નો છે અને પછી પહેલા પ્રશ્નમાં બે શોધવાનું છે, Q1 અને Q3. તો આપણે ડાયરેક્ટ જ લખું છું કે Q1 વર્ગ બરાબર 1 કૌંસમાં n. n એટલે કેટલા આવશે? 50 છેદમાં Q છે એટલે 4 માં અવલોકનની કિંમત. બરાબર? ચલો હવે 50 ભાગ્યા 4 ગુણ્યા 1 કરો કેલ્ક્યુલેટર પર, તો કેટલા આવશે? 50 ભાગ્યા 4 ગુણ્યા 1 12.5 આવે છે ને? હા, તો 12.5 માં અવલોકનની કિંમત. હવે જ્યાં સંચય આવૃત્તિ 12.5 કરતાં વધી જાય એ વર્ગ, તો 12.5 કરતાં ક્યાં વધે છે? 20. એટલે આપણો વર્ગ આવશે Q1 નો વર્ગ 500 થી 650. તો Q1 વર્ગ 500 થી 650. આ તો Q1 વર્ગ આવ્યો. હવે Q1 ખરેખર શોધીએ તો સૂત્ર L પ્લસ, બરાબર ને? હા, હવે અહીંયા લખું છું J ઇન્ટુ N/4 માઇનસ CF/F ગુણ્યા C. આ સૂત્ર લખવું પડશે. બરાબર? ચલો તો L એટલે અધઃ સીમા. નિવારક હોય તો આ જ લખાય અને અનિવારક હોય તો 0.5 બાદ કરાય. તો નિવારક જ છે. ક્લિયર થાય છે ને?
હા, એટલે આનું જ લખીશું 500 L અધર સીમાં. J × n/4 ડાયરેક્ટ જ આ 12.5 લખી દઈશું. માઇનસ CF એટલે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 7, F એટલે પોતાની આવૃત્તિ 13 ગુણ્યા વર્ગ લંબાઈ. કેટલી થશે વર્ગ લંબાઈ? 150. ચેક કરતા રહેજો. ચલો 12.5 - 7 કેલ્ક્યુલેટર વાપરો. 5.5 ભાગ્યા 13 ગુણ્યા 150. ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટર પર જવાબ શોધો ફટાફટ. આનો કેટલો આવે છે? તો 500 વત્તા આખાનો જવાબ 5.5 ભાગ્યા 13 ગુણ્યા 150 કેટલો આવે છે? 63.46. પછી 1 5 છે એટલે ત્રીજો અંક તો ઓછો જ છે. તો સરવાળો 563.46 રૂપિયા, કારણ કે આ પ્રવાસ ખર્ચ છે. તો આપણને Q1 મળી ગયો 563.46 રૂપિયા આવ્યો. ચલો હવે આ જ રીતે આપણે Q3 શોધી લઈએ. બરાબર છે? તો થોડું ઝડપ રાખીએ. તો Q3 વર્ગ બરાબર ડાયરેક્ટ જ 3/50 અવલોકનની કિંમત. ચલો 3/50 ભાગ્યા 4 એટલે 37.5 અવલોકનની કિંમત આવે છે. ચેક કરો. આવ્યું ને? હા. હવે 37.5 કરતાં ક્યાં વધે? 36 છે. આ તો નથી વધતા ને? હા, 45 વધી ગયા. તો એની સામે 800 થી 950. તો Q3 વર્ગ 800 થી 950. તો આ તમારો વર્ગ આવી ગયો. હવે ખરેખર Q3 શોધીએ. તો સૂત્ર L + J × n/4 - CF/F ગુણ્યા C. ચલો કિંમતો મૂકીએ તો 800. આ આખાનો જવાબ ડાયરેક્ટ 37.5. CF એટલે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો આ વર્ગ આવ્યો છે ને, એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 36. F એટલે પોતાની આવૃત્તિ 9 ગુણ્યા વર્ગ લંબાઈ. અહીંયા પણ 150ની જ વર્ગ લંબાઈ છે. ચલો તો 800 વત્તા 37.5 માઇનસ એટલે 1.5 ભાગ્યા 9 ગુણ્યા 150. ચલો વાપરો કેલ્ક્યુલેટર. 1.5 ભાગ્યા 9 ગુણ્યા 150 24.99 આવ્યો. એટલે શું લઈ લેવાનું? ડાયરેક્ટ જ 25. તો 800 વત્તા 25 એટલે કેટલા થશે? 825 રૂપિયા. તો Q3 આવ્યો 825 રૂપિયા. બસ હવે આના આધારે એક વાક્યમાં જવાબ લખવો પડશે. એ જવાબ માટે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીશું. તો ડાયરેક્ટ જ સીમાઓ લખીને પછી આ બંને કિંમતો તો લખાશે આવી રીતે. તો વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચ. બરાબર. હવે સીમાઓ શબ્દ નહીં લખવાનો. બરાબર છે? ડાયરેક્ટ જ પ્રવાસ ખર્ચ. હવે સીમાઓના બદલે ડાયરેક્ટ Q1 અને Q3 નો જવાબ. તો Q1 નો જવાબ 563.46 રૂપિયા અને રૂપિયા 825 ની વચ્ચે હશે કે નહીં હોય? હા ને? હા, ની વચ્ચે હશે. બરાબર છે? તો આ રીતે જે પહેલો પ્રશ્ન છે એનો તમે જવાબ સમજી શકો છો કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ જે અધ અને ઉધ્વ એટલે Q1 અને Q3 કહેવાય એ મેળવવાની છે. અને જવાબ તરીકે આ બંનેની વચ્ચે પ્રવાસ ખર્ચ હશે આવું લખવાનું છે. ચલો હવે આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ધ્યાન રાખીએ શું કહે છે પ્રશ્ન નંબર 2. સૌથી વધુ ખર્ચ કરતા, સૌથી વધુ યાદ હોય તો સમજાવ્યું હતું કે આપણે જે પણ ચતુર્થક, દશાંશક, શતાંશકની કિંમત આવે ને એ સૌથી ઓછા જ આવે. સૌથી વધારે શોધવું હોય તો મેં કીધું હતું 100 માઇનસ કરી દેવાના છે. હા ને? હા. તો હવે એના માટે લખીએ. તો પ્રશ્ન નંબર 2 શું કહે છે? સૌથી વધુ
ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ શોધવા બોલો શું કરવું પડશે? તો કે 100 માંથી 15 બાદ કરી દેવું પડશે, એટલે 100 માઇનસ 15 બરાબર 85. એટલે કયો 85 આવે? પી 85 શોધીશું. ખ્યાલ આવ્યો કે આપણે સૌથી વધુ શબ્દ છે વધુ, જ્યારે આપણે હંમેશા સૌથી ઓછા જ આવે છે, તો સૌથી વધુ ખર્ચ કરતાને શોધવાનો છે જવાબ. તો આપણે એને શોધવા માટે 100 માંથી જે ટકાવારી છે બાદ કરીશું, એટલે 85. અને 85 શેમાં આવે? તો જો ક્યુમાં તો આપણે 25, 50, 75 આવે, દશાંશકમાં 10, 20, 30, 40, 50 આવે, અને શતાંશકમાં તો બધા આંકડા આવી શકે છે, 7, 8, 25, 24, 34, 32, 88, 99, 94 બધા. એટલે આવી કોઈ કિંમત આવશે ને તો આપણે પી વાપરીશું, બરાબર. અને 10, 20, 30, 40 આવશે તો ડી વાપરીશું, અને 25 અને 75 આવશે તો ક્યુ વાપરીશું. ક્લિયર? તો ચલો હવે આપણે P85 શોધીશું. તો ડાયરેક્ટ જ પહેલા P85 વર્ગ જ લખી નાખીએ, બરાબર છે. શું લખીશું? ડાયરેક્ટ જ 85 કૌંસમાં n એટલે 50/4, નહીં પી છે ને એટલે 100 માં અવલોકનનો વર્ગ. ચલો જવાબ કેલ્ક્યુલેટર વાપરો અને શોધો. 85 ગુણ્યા 50/100. હા 42.5 માં અવલોકનનો વર્ગ અથવા કિંમત. ચલો 42.5 થી જ્યાં વધી જાય, હા વધી ગઈ ને, એટલે 800 થી 950 આ વર્ગ આવ્યો P85 વર્ગ. આ તો વર્ગ આવ્યો. હવે P85 ખરેખર શોધીએ. તો P85 શોધવા માટે સૂત્ર L પ્લસ જે કૌંસમાં n/100 P છે ને, હા એ પછી ભૂલ ના થાય, માઇનસ CF/F ગુણ્યા C. ચલો L એટલે 800 જ, આના આખાનો જવાબ 42.5. હવે માઇનસ CF એ ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 36, પોતાની આવૃત્તિ 9 છે ને, અને વર્ગ લંબાઈ છે 150. ચલો 800 વત્તા 42.5 માઇનસ 36 કરો, કેટલા આવે છે? 6.5. ચલો તો 6.5 ભાગ્યા 9 ગુણ્યા 150 કેટલું થયું? 108.33. તો 800 વત્તા 108.33 ઉમેર દો તો કેટલા થશે? 908.33. અને ખર્ચ છે રૂપિયામાં, તો P85 આવશે 908.33 રૂપિયા. આના આધારે વાક્ય લખવાનું. શું પ્રશ્ન પરથી લખીએ કે સૌથી વધુ ખર્ચ, પ્રવાસ ખર્ચ અથવા ખાલી ખર્ચ લખો, સૌથી વધુ પ્રવાસ ખર્ચ કરતા 15% જે મુસાફરો છે એમાં ન્યૂનતમ ખર્ચ, કયો ખર્ચ? ન્યૂનતમ રૂપિયા, જે જવાબ આવ્યો તે 908.33 હશે. બરાબર છે. તો આ રીતે આપણે સમજીશું. તો વધુ આવે છે, સૌથી વધુ, તો આપણે 100 માંથી માઇનસ કરીને શું થાય, અને સૌથી ઓછા આવે તો એ જ લઈ લેવાય. બરાબર છે. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ. સૌથી ઓછો, જો ઓછો જ આવી ગયો તો સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો થશે? તો હવે ત્રીજો પ્રશ્ન છે. શું છે? સૌથી ઓછો પ્રવાસ કરતા, એવું છે ને, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરો નો
મહત્તમ ખર્ચ શોધવા. ચલો હવે શું શોધીશું? તો કે 10% છે એટલે P10 શોધાય. શું શોધાય? P10. અને જો P10 ન શોધવું હોય તો બીજો ઓપ્શન ડી શોધાય. પણ ડી જો શોધવું હોય ને તો એક 0 કાઢવો પડે, કારણ કે ડી એટલે 1 2 3, કારણ કે D1 નો અર્થ જ 10 થાય, D2 નો અર્થ જ 20 થઈ જશે. બરાબર છે? તો આપણે બેમાંથી એક, કાં તો P10 અથવા D1 શોધીશું. તમે P10 શોધશો ને તોય જવાબ આ જ આવવાનો છે કે જે D1 નો આવશે. બરાબર છે? ચલો સમજીએ હવે કેવી રીતે કરીશું. તો કે ડાયરેક્ટ જ D1 વર્ગ બરાબર 1/50/10 માં અવલોકનનો વર્ગ. ચલો 50/10 એટલે 5 માં અવલોકનનો વર્ગ. એવું થાય છે કે નહીં? હા, તો 5 માં અવલોકનનો વર્ગ. ચલો હવે 5 માં અવલોકનનો વર્ગ કરશો તો શું થશે? 5 માં કરતા વધારે તો કે પહેલામાં 7 છે ને એ જ આવી જાય એટલે 350 થી 500 એટલે પહેલો જ વર્ગ આવી ગયો. હવે D1 વર્ગ પછી D1 શોધીએ તો L + J × N ના છેદમાં 10 - CF/F ગુણ્યા C. ચલો L કેટલો? 350. J × N/10 એટલે કેટલા? તો કે ડાયરેક્ટ જ 5 આવ્યું તે 5. CF એટલે ઉપરના વર્ગની, આની ઉપરનો વર્ગ તો કે સર છે જ નહીં. એની સંચય આવૃત્તિ તો કે આની ઉપરની વર્ગની સંચય આવૃત્તિ તો 0 જ હશે. અપોન F પોતાની આવૃત્તિ તો કે 7 ગુણ્યા C વર્ગ લંબાઈ 150. તો 350 વત્તા 5 - 0 એટલે 5 ના છેદમાં 7 ગુણ્યા 150. વાપરો કેલ્ક્યુલેટર. 5/7 ગુણ્યા 150 કેટલા આવે છે? 107.14. અને 350માં ઉમેરી દેશો 107.14 એટલે આવશે 457.14 અને રૂપિયા. બરાબર. હવે માન લો કદાચ કે કોઈએ P10 શોધ્યો હોય, કદાચ કોઈએ P10 શોધ્યો હોય તો અહીંયા P10 તરીકે અહીંયા 10 લખત તમે, પછી કૌંસમાં શું લખત? 50/100. તો તમારો ત્યાંય જવાબ તમારે 5મા અવલોકનની કિંમત જ આવત. અને 5મા અવલોકનની કિંમત આવે એટલે પાછો વર્ગ આનો આ જ થયો, અને આ જ વર્ગ આવે તો પછી આ બધું ગણતરી આની આ જ આવી હોત. એટલે તમે P10 મૂકીને કર્યો કે D1 સુધીને કરો, ખાલી આ એક જ સ્ટેપ બદલાય, પછી તો આ બધું આનું આ જ આવવાનું છે. બરાબર. ચલો હવે વાક્યમાં જવાબ લખીશું. શું? તો પ્રશ્ન છે એ પ્રમાણે કે સૌથી ઓછો પ્રવાસ ખર્ચ કરતા 10% મુસાફરોનો મહત્તમ ખર્ચ એટલે કે વધુમાં વધુ ખર્ચ 457.14 રૂપિયા હશે. બરાબર છે? તો આ રીતે અલગ અલગ પ્રશ્નો તમને જે પૂછેલા છે એના જવાબો તમે આપી શકો છો. ચલો આ જ રીતે તમને એક હોમવર્કમાં દાખલો આપું છું. સ્વાધ્યાય 3.4નો ચોથો દાખલો. હોમવર્ક છે સ્વાધ્યાય 3.4નો દાખલા નંબર 4. હવે એમાં થોડુંક ધ્યાન રાખજો, સમજૂતી આપી દઉં છું પછી તમારે કરવાનો છે. બરાબર. એનું કોષ્ટક તમને બનાવીને આપી દઉં છું, ધ્યાન રાખજો. હવે શું કહે છે કે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. તો તમે આ જ માહિતી પરથી મધ્યસ્થ શોધી શકો છો, જે મેં અગાઉ આપેલો હતો જ, તમને શોધ્યો હશે. સૌથી વધુ વેતન ધરાવતા, શું પ્રશ્ન છે? સૌથી વધુ. હવે સૌથી વધુ વેતન શોધવાનું હોય તો આપણે 100માંથી ટકા શું કરી દેવાના? બાદ. તો 20% છે તો 100માંથી 20 બાદ કરશો તો P80 પણ ચાલે. બરાબર ને? અને 80 ના બદલે તમે 8, પણ જો 8 શોધવા હોય તો D8 પણ ચાલે. D8 શોધશો કે P80 શોધશો, ખાલી અહીંયા જ ફરક પડશે, અહીંથી તો બધું સરખું આવશે. અહીંયા સમજાવ્યું મેં તમને. બરાબર. એટલે તમે D8 શોધજો. બરાબર. એટલે તમારો દાખલો એ રીતે જ આવશે.
અને કદાચ કોઈ પીઈટી શોધશે તોય મને વાંધો નથી, જવાબ તો આ જ આવશે. આ બધા સ્ટેપ પણ આના આ જ આવવાના છે, ખાલી અહીંયા એક બદલાય. બરાબર છે? ઓકે, તો મધ્યસ્થ શોધ્યો હશે તો ખાલી તમારે હવે D8 શોધવાનું રહે કે આ પછી P80 શોધવાનું રહેશે. હવે એના માટે તમને એ પણ સમજાવી દઉં કે વેતન આપ્યું છે થી વધુ, પહેલા સમજાવેલું છે કે થી વધુ આપ્યું હોય તો અધસીમા કહેવાય. એટલે પહેલા જે વેતન આવશે ને એની અધસીમા લખવાની છે આ બધી. એટલે 5 અધસીમા આગળ 10 પછી 15 યાદ છે ને, 20 25 અને 30, પછી આ 30 અહીંયા, આ 25 અહીંયા, 15 સોરી 20, પછી અહીંયા 15 અહીંયા 10 થઈ ગયું, અને 30 પછી અહીંયા 35 વધુ લખી દો તોય ચાલશે. હવે ધ્યાન રાખજો કે આવૃત્તિ અંદર આપી છે એ ન લખાય, અને બાદ કરીને લખવાની. કેવી રીતે? તો કે 120 માંથી 117 બાદ કરજો એટલે 3 આવશે. પછી 117 માંથી 106 બાદ કરજો એટલે 11 આવશે. પછી 106 માંથી 76 બાદ કરજો એટલે કેટલા આવશે? 30. પછી 76 માંથી 31 બાદ કરજો તો આવશે 45. પછી 31 માંથી 12 બાદ કરજો તો આવશે 19, અને છેલ્લે 12 માંથી 0 એટલે 12 ના 12. ત્યાર પછી તમારે સંચય આવૃત્તિ શોધવાની. 3 ની 3, 3 વત્તા 11 14, 14 વત્તા 30 44, 44 વત્તા 45 89, 89 વત્તા 19 108, અને 108 વત્તા 12 120. આ પહેલા પણ સમજાયેલું છે. અને તો આ રીતે દાખલા નંબર 4 ની અંદર કે જે હોમવર્કનો કરવાનો છે એમાં પહેલાં તમારે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીને તમારે સંચય આવૃત્તિ શોધવાની, અને પછી આ સૌથી વધુ પ્રમાણે કરશો એટલે P80 કા D8 શોધીને તમારે દાખલો ગણવાનો છે. ક્લિયર? તો આ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. હવે આની સાથે આપણે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો કમ્પ્લીટ થાય છે. એટલે કે જે મધ્યસ્થ સાથેના જે સ્થાનીય સરેરાશના માપ છે એ સ્થાનીય સરેરાશના માપ અહીંયા પૂર્ણ થાય છે. બધા જ દાખલાઓ વ્યવસ્થિત સમજીને ગણજો, પ્રેક્ટિસ કરતા રહેજો, તો જ તમને કોન્ફિડન્સ આવશે. હવે એક બહુલકનો કન્સેપ્ટ બાકી છે, એ પૂરો થશે પછી ટેસ્ટ લેવામાં આવશે. એટલે ટેસ્ટની તૈયારી કરવા માટે અત્યાર સુધીના જેટલા પણ વિડીયો છે એ ખાસ ધ્યાનથી જોજો અને સમજજો, દાખલાની પ્રેક્ટિસ કરજો. આ માસ એટલે કે સપ્ટેમ્બર માસની એકમ કસોટીમાં આંકડાશાસ્ત્ર વિષય હશે તો પ્રકરણ 1 થી 4 હશે. બરાબર? ત્રીજું હવે થોડાક જ સમયમાં પૂર્ણ થશે, અને પછી ચોથું પણ આપણે શરૂ કરી દઈશું. એટલે મહેનત કરતા રહેજો, પ્રેક્ટિસ કરજો દાખલાની. દાખલામાં થોડુંક પલટાવશે ને તો જવાબ બદલાઈ જશે. 12મા વાળાને એવું કર્યું હતું, તમારી પણ એકમ કસોટીમાં એવું કરેલું હતું. આમનોંધનો વ્યવહારમાં છેલ્લો જે વ્યવહાર હતો શિવાની વાળો, છેલ્લેથી બીજો, ઘણા બધા વિદ્યાર્થીઓએ બિન આર્થિક વ્યવહાર લખ્યું છે, એ ન આવે. કારણ કે એવું લખ્યું છે કે શિવાનીએ ₹3000નો માલ મોકલી આપ્યો. તો શિવાની મોકલી આપે તો આપણા માટે ખરીદી કહેવાય. એટલે ચોપડી પ્રમાણેના વ્યવહારો હતા ખરા, બરોબર છે, પણ એક વ્યવહાર કાઢી નાખ્યો હતો અને બધા એ જ વિદ્યાર્થીઓએ બિન આર્થિક નંબર 5 લખી દીધો છે. એટલે નંબર પ્રમાણે નહીં જવાનું, વિચારવાનું અને સમજીને દાખલા કરવાના. એટલે ખાસ એકાઉન્ટ અને સ્ટેટમાં પ્રેક્ટિસ કરશો ને તો જ ખ્યાલ આવશે. ચોપડીના દાખલા બેઠા હશે પણ એમાં એક ફેરફાર કરશે ને તો તમારો જવાબ બદલાઈ જશે. આ જ પ્રશ્ન તમને આ જ દાખલો પૂછે અને સૌથી વધુને બદલે સૌથી ઓછો ખર્ચ પૂછી લે તો તમારે પછી 15 હોય તો P15 જ શોધવાનું હોય. પછી ત્યાં તમારે પાછું 100 માંથી 15 બાદ ન કરવાના હોય. આવી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એટલે સમજવું પડશે.